ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ઘઉંના ખેતરમાં આંટો મારવા. જોઈ લો, આ ઘઉં 45 દિવસના થયા, 1.5 મહિના થયા. જો 1.5 મહિનામાં ઘઉંમાં ડુંડી આવી ગઈ છે. જોઈ લો, હાલ આવી ગયો છે. આ પણ કલ્યાણપુર ગામની જ સીમ છે. જોઈ લો ખેડૂત મિત્રો, એકદમ સારા ઘઉં. આ ઘઉં છે 30 વીઘાના. જોઈ લો, એકદમ સારા. આ 1.5 મહિના ઉપરના થયા અને આમાં જોઈ લો ફાલ આવી ગયો છે ખેડૂત મિત્રો. બસ આવા ઘઉં હોય તો આનો બધો 40 થી 45 મણનો વીઘો આવે ઉતારો. તો જોઈ લો ખેડૂત મિત્રો, આટલા ઘાટાને આ ટાઈમે ઘઉં વાવો તો ઉતારા સારા આવે અને ભાવે પણ સારા મળી રહે. આ સાલ ઘઉંનું વાવેતર બહુ ઓછું છે, એટલે આ વખતે ઘઉંના ભાવ આવવાની પૂરી સંભાવના છે. તો ખેડૂત મિત્રો, ઘઉંને પૂરેપૂરી માવજત કરજો કે આ સાલ ભાવ આવવાના છે એમ, અને મણિકાઈ પણ સારા નીકળે. તો જોઈ લો ખેડૂત મિત્રો, આમાં બધે ડુંડીઓ નીકળી ગઈ છે. હજી આ ઘઉં મહિનોથી 1.5 મહિનો કાઢશે ત્યારે બજારમાં આવશે. આ પણ કલ્યાણપુરની જ સીમ છે, કલ્યાણપુર ગામની સીમ છે. કોણ કલ્યાણપુર, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. જોઈ લો ખેડૂત મિત્રો, અને આપણી સાઈડ હજી અમુક સાઈડમાં હજી વાવેતર ચાલુ છે ઘઉંના. અને અહીંયા ગાભા ડોડે આવી ગયા, ડુંડા આવી ગયા. જોઈ લો ખેડૂત મિત્રો, બસ આવું બધું હોય તો વાડીમાં આંટો મારું થાય. જુઓ ખેડૂત મિત્રો, આજે તારીખ છે 4/1/2025. જોઈ લો ખેડૂત મિત્રો, 4/1/2025 તારીખ છે. ઘઉં બધે સારા છે. બરોબર ખેડૂત મિત્રો, જુઓ આપણે કોંટની સીમનું છે કલ્યાણપુર. ચાલો ખેડૂત મિત્રો, હવે વિડીયોને આપીએ અહીંયા વિરામ આપણે.